નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની દ્વિતીય પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટમાં પાછલા વિડીયોમાં આપણે વિજ્ઞાનના સોલ્યુશનમાં વિભાગ બી પૂરો કર્યો હતો અને આ વિડીયોમાં વિભાગ સી પણ પૂરો કરી દઈશું. તો વિભાગ સીની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, જે થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો. આગળનો બીજો પ્રશ્ન છે, રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો. આગળનો ત્રીજો પ્રશ્ન છે, તફાવત આપો ન્યુટ્રોન અને પ્રોટોન. આગળનો ચોથો પ્રશ્ન છે, પરમાણ્વીય ક્રમાંક અને દળાંક વચ્ચેનો તફાવત. પાંચમો પ્રશ્ન પણ એક તફાવત જ છે, સમસ્થાનિક અને સમદળીય. પ્રશ્ન નંબર 6, વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે? આગળ સાતમો પ્રશ્ન, તફાવત આપો જલવાહક પેશી અને અનવાહક પેશી. આગળ 8મા નંબરનો પ્રશ્ન છે, તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. આગળનો 9મો પ્રશ્ન, વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવી દરેકનું સ્થાન અને કાર્ય જણાવો. દસમો પ્રશ્ન છે, સ્થૂલ કોણક પેશીની રચના અને કાર્ય લખો. આગળનો 11મા નંબરનો પ્રશ્ન જોઈએ. એક દાખલો આપેલો છે તમને અને એમાં તમારે બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળશે તે શોધવાનું છે. એનો જવાબ આપણે જોઈ લઈએ. આગળનો 12મો પ્રશ્ન એ પણ એક દાખલો જ છે અને એની અંદર તમારે ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરવાની છે. આગળ 13મા નંબરનો પ્રશ્ન જોઈએ. 13મા નંબરના પ્રશ્નમાં તમને એવું લખવામાં આવેલું છે, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલો એક દડો 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે તો કેટલા વેગથી ફેંકવામાં આવેલો હશે, દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને 4 સેકન્ડ બાદ તેનું સ્થાન. એ દરેક વસ્તુ આપણે શોધવાની છે. આગળનો જે 14મા નંબરનો પ્રશ્ન છે એમાં પણ એક દાખલો છે અને તેમાં તમારે વેગની ગણતરી કરવાની છે. આગળ 15મા નંબરનો પ્રશ્ન જોઈએ. 15મા નંબરનો પ્રશ્ન પણ એક દાખલો જ છે અને એની અંદર તમારે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે તે તમારે શોધવાનું છે. આગળ 16મો પ્રશ્ન, પાકની ફેરબદલી એટલે શું, તેના ફાયદા જણાવો. પ્રશ્ન નંબર 17, ભંડાર ગૃહોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે? આગળનો પ્રશ્ન નંબર 18, મિશ્ર પાક ઉછેર એટલે શું? આગળ 19મો પ્રશ્ન, જનીનિક ફેરબદલી શું છે, ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે ઉપયોગી છે? આગળનો પ્રશ્ન નંબર 20, વનસ્પતિના લઘુ પોષક તત્વો એટલે શું, તેના નામ લખો. આગળનો 21મો પ્રશ્ન, ખેતરોમાં જૈવિક ખાતર અને અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? આગળ પ્રશ્ન નંબર 22, નીંદણ એટલે શું, તે પાકને કઈ રીતે નુકસાનકારક છે? આગળનો 23મો પ્રશ્ન, મધની ગુણવત્તા કઈ બાબત પર આધાર રાખે છે? પ્રશ્ન નંબર 24 જોઈએ. કીટકો અને જંતુઓ વનસ્પતિને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? સેક્શન સીનો સૌથી છેલ્લો પ્રશ્ન, અનાજ સંગ્રહ કરતા પહેલા ઉપયોગમાં લેવાતી નિરોધક અને નિયંત્રણ પદ્ધતિના ઉદાહરણ આપો.
તો અહીંયા આપણું સેક્શન સી પૂરું થયું અને આગળના વિડીયોમાં આપણે સેક્શન ડી પણ પૂરું કરી દઈશું.